हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે લીલા લસણના કુડલા બનાવશું। તો આપણે આ લીલું લસણ લીધું છે કુડલા બનાવવા માટે। આ રીતે ઝીણું ઝીણું કાપી લીધું છે અને લીલી ડુંગળી લીધી છે, તો એને આ રીતે સુધારી લીધીશ। અને એક વાટકો આપણે ચણાનો લોટ લીધો છે અને આપણે થોડાક અજમા લીધા છે, થોડીક આપણે હિંગ લીધી છે અને થોડીક આપણે હળદર લીધી છે। અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે આદું આ રીતે ક્રશ કરી લીધું અને એક મરચું સુધારી લીધું અને લીલા ધાણા લીધા છે અને આપણે તેલ લીધું છે ને પાણી લીધું છે। તો પહેલાં આપણે બેટર બનાવી લેવું। તો આપણે આ ચણાનો લોટ લીધો છે, તો આપણે આને સાળીને જ લીધો છે। તો એમાં આપણે અજમા નાખી દેવું। તો અજમાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના ને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને આપણે આ લીલું લસણ નાખી દેવું। હવે આપણે આને મિક્સ કરી લેવું। તો આપણે મિક્સ કરી લીધું છે, તો આપણે આ લીલી ડુંગળી નાખી દેવું આમાં અને આપણે મરચાં નાખી દેવું। આપણે આદું નાખી દેવું અને આપણે આ હિંગ લીધી છે, તો આપણે આ હિંગ નાખી દેવું થોડીક અને હળદર નાખી દેવું। લાલ મરચું નાખી દેવું અને આપણે આ ધાણા નાખી દેવું। એક ચમચી જેટલું આપણે એમાં તેલ નાખશું। બધું મિક્સ કરી લેવું। હવે થોડું થોડું પાણી નાખીને આપણે આનું બેટર બનાવી લેવું। તો બહુ ઘાટું નહીં બહુ આછું નહીં, એ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે આનું। હજી થોડુંક પાણી નાખશું। લીલા લસણના અને લીલી ડુંગળીના સરસ કુડલા બને છે। તો આપણે આ રીતનું બેટર બનાવી લીધું છે, જો આ રીતનું। તો આપણે બેટર તૈયાર થઈ ગયું છે। તો આપણે આ રીતનું બેટર જોઈ, બહુ ઘાટું નહીં બહુ આછું નહીં, એ રીતે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ રાખી દેવું ને આપણે હાવ ધીમો ગેસ રાખવાનો। તો આપણે આ કઢાઈને લોઢીને તપવા દેવું। તો આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો થોડુંક પાણી નાખીને આપણે આને લૂછી લેવું। એમાં થોડુંક તેલ નાખીશું આપણે, તે આપણે આને હલાવી નાખીશું। તો હવે આપણે આને હલાવીને સરસથી અને એક ચમચો આપણે આમાં નાખીશું। હવે આપણે આને ધીમા ગેસે સડવા દેવાનું છે। તો આપણે આમાં થોડું થોડું તેલ એક બે ટીપા આમાં તેલ નાખી દેવું અને ઉપર જરીક નાખી દેવું ને આપણે બ્રશ અહીં આ રીતે કરી લેવું।
હવે આપણે આને વાળી લેવું આ રીતે. તેલ આપણે પાછું નાખશું આમાં છે. તો આ રીતે આપણે 2 વળ વાળી લેવું. તો આપણે આ વળ હજી ફેરવી લેવું આ રીતે. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું અને આપણે કાઢી લેવું. તો આ રીતે બધાય આપણે બનાવી લેવું. તો તૈયાર છે આપણા લીલા લસણના કુડલા. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બને છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. તો આપણે 2 બનાવ્યા છે તે પછી બનાવશું. અને ફુદીનાની ને લીલા ધાણાની આપણે ચટણી બનાવી છે. તો તૈયાર છે આપણા લીલા લસણના કુડલા. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલા લસણના કુડલા.